હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્યોર વિથ જેની. આજે હું તમારી જોડે જૈન પનીર ભુરજીની રેસીપી લઈને આવી છું, ડુંગળી લસણ વગરની. પનીરનું શાક તો ખાતા જોઈએ છે, આજે પનીર ભુરજી હું બનાવી રહી છું. તો આવી રીતે 150 ગ્રામ જેટલું પનીર હતું મારી પાસે, ઘરનું જ બનાવેલું હતું. હવે આ મિશ્રણની ક્લિપ હું પૂરી નથી લઈ શકી, પણ મેં કઈ રીતે કર્યું ને હું કહું તમને. 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ધીમા તાપે શેકી લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ને એકદમ ધીમા તાપે શેકી લેવાનો. તેને એક વાસણમાં લઈ લેવાનો. તેની અંદર 1/3 કપ જેટલું મોડું રૂમ ટેમ્પરેચરવાળું જાડું દહીં લેવાનું. એની અંદર 1 ચમચી જેટલું શેકેલા જીરુંનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, પાઉંભાજી મસાલો ખાસ ઉમેરવાનો છે અહીંયા આગળ, અને ધાણા જીરું પાવડર બધું ઉમેરવાનું છે. બધા મસાલા અને મિક્સ કરી લેવાનું છે. આ મિશ્રણ એનું છે. 2 ઝીણા કટ કરેલા ટામેટાં અને આદુ મરચાં. કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને બટર એડ કરવાનું છે, અને ગરમ થાય એટલે જીરું 1 ચમચી જેટલું ઉમેરવાનું, અને તે સંતળાઈ જાય પછી ટામેટાં ઉમેરી દેવાના છે. 2 ઝીણા કટ કરેલા ટામેટાં અને મીઠું અને આદુ મરચાં ઉમેરી દેવાના. હવે જે લોકો ડુંગળી ખાતા હોય ને, ડુંગળી લસણ, તે લોકો ટામેટાની પહેલાં જ ઉમેરી દે, અને એ સંતળાઈ જાય પછી ટામેટું ઉમેરવાનું હોય, પણ અમે લોકો નથી ખાતા એટલે મેં ડાયરેક્ટ ટામેટું ઉમેરી દીધું હતું. ટામેટાને પૂરી રીતે સાંતળી લેવાનું છે. ટામેટું સંતળાઈ જાય ને પછી જે આ ચણાના લોટ અને દહીંનું જે મિશ્રણ મેં કર્યું હતું ને તે આમાં ઉમેરી દીધું હતું. ચણાના લોટથી થિકનેસ આવશે એટલે ચણાનો લોટ ખાસ ઉમેરવાનો. અને પછી જે મારી પાસે થોડુંક જ વે વોટર હતું. અહીંયા આમાં તમારી પાસે વે વોટર હોય તો પનીરનું જે પાણી નીકળે ને તે જ ઉમેરવાનું હોય, પણ મારી પાસે થોડુંક હતું ને એટલે મેં ઉમેર્યું. પછી સાદું પાણી મેં ઉમેર્યું હતું, અને તેને કૂક કરી લેવાનું છે. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને થવા દેવાનું, ધીમા તાપે, એકદમ ધીમા તાપે થવા દેવાનું, અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. તે થતું હતું ત્યાં સુધી જે પનીર હતું ને તેને મેં આવી રીતે હાથથી ક્રમલ કરી દીધું. મેં એને કપડામાં બાંધી નહોતું રાખ્યું, આવી રીતે ચાણીમાં રહેવા દીધું. પછી ક્રમલ કરી દીધું. પછી તે તેલ છૂટું પડ્યું પછી તેમાં ઉમેરી દેવાનું છે પનીર, અને ધોયેલી ઝીણી કટ કરેલી કોથમીર ઉમેરવાની છે, અને મિક્સ કરી દેવાનું છે. પછી અહીંયા આગળ પનીરનું જે પાણી હોય ને તે જ ઉમેરવાનું. મારી પાસે નહોતું ને એટલે મેં ગરમ પાણી આમાં ઉમેર્યું હતું. 1 નાના બાઉલ જેટલું ગરમ પાણી ઉમેરી અને તેને કૂક કરી લેવાનું છે. 5-10 મિનિટ માટે મેં કૂક કરી લીધું. તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દેવાનું. પછી ઉપરથી 1 ચમચી જેટલી મલાઈ અને કસૂરી મેથી ઉમેરવાની છે. તૈયાર છે પનીર ભુરજી. જૈનમાં પણ પનીર ભુરજીનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. આમાં પાઉંભાજી મસાલો અને બધા મસાલા એડ કરીને એના કારણે બહુ સરસ લાગે છે. તેને તમે લોકો નાન, કુલચે, બ્રેડ ગમે તેની સાથે સર્વ કરી શકો છો. મેં પરાઠા સાથે સર્વ કર્યું હતું. મારી ક્લિપ થોડીક અધૂરી છે, પણ વિડીયોમાં મેં જે રીતે બનાવ્યું છે તે પૂરું કર્યું છે. તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.